સમજણ થાય તમારે ક્યાંય કરતા કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા ન હોય અને સમર્પિત ભાવથી નોકરી તમે કરતા હો ને, નિર્લિપ્ત રહેવું, આપણે કહીએ ને નિર્લિપ્ત શબ્દ ગુજરાતી જે છે કે ક્યાંય તમે તેલ વાળી આંગળી કરીને દરિયામાં નાખો ને બહાર કાઢી લો તો કોરી કોરી નીકળે, પરળે નહીં. એમ આ નિર્લિપ્ત રાય ને ઈ બધા છે એવી રીતના કે એને ખાખી કપડા પહેર્યા છે એટલે ઈ ખાખીને વરેલા છે, ધેટ્સ ઓલ. અને જ્યારે તમે સત્યના પંથે હો ને ત્યારે અમુક જગ્યાએ તો તમને આપોઆપ ઈશ્વરે રસ્તો કરી દે ને, અમથા બાકીના લોકો રસ્તો ચાતરી જાય. નહીતર મને તમે જવાબ આપો રોનકભાઈ કે નિર્લિપ્ત રાય હોય યા બીજા કોઈ પણ હોય, છેડા તો બધાના પહેલેથી ઉપર સુધી અડતા હતા. ઈ તો છેડા તો છે ને, ઈ છેડા થોડા નિર્લિપ્ત રાય કાપી નાખવાના. બિલકુલ. હું તમને કોઈ મંત્રીનો સાળો હોય ને અહીંયા બુટલેગર નું કામ કરતો હોય તો નિર્લિપ્ત રાય આવે તો સાળો થોડો મટી જાય કદાચ. પણ ઈ શાળાપણું પણ હવે ન ચલાવી લેવું ઈ નિર્લિપ્ત રાય. ઓલા લોકો શું અત્યાર સુધી શું થતું હતું કે પોલીસ એમ સમજતા કે ભાઈ સાહેબ આમાં આપણે નથી પડવું, આ તો ફલાણા ભાઈ મંત્રી છે ને એના હાળા કે મામા કે કાકા કે ભત્રીજા કે સગા સંબંધી કે પક્ષના સમર્થક કે ટેકેદાર કે મતદાર કે જે ગણો તે આવું બધું ઈ ઝુમખું લઈને પોતે જ ફરે. અને શું કરે, વહીવટ.com. નિર્લિપ્ત રાય જેવા માણસોને એને ભગવાનની દયા છે, અવસ્થા પણ સુખી સંપન્ન માણસ છે ને ફરજ નિષ્ઠ માણસ છે. કેટલાક હોય છે ને આ પ્રકારના માણસો, આપણી ત્યાં બધા થઈ ગયા. અંગ્રેજો આપણી પર 250 વર્ષ શાસન કર્યું હતું, કઈ ભારતમાં કોઈ કઈ કરી નહીં. મહાત્મા ગાંધી પ્રગટ થયા કેમ એને ઉશાળા ભરવા પડ્યા? આને આ દેશ છે. નરેન્દ્ર મોદી આવ્યા પછી નો દેશ જુઓ, નરેન્દ્ર મોદી પહેલાનો દેશ જુઓ, છે તો ખરું ને આપણી નજર સામે. એટલે સચિન તેંડુલકર પહેલા, MS ધોની પહેલાનું ભારતનું ક્રિકેટ, કપિલ દેવ પહેલાનું ભારતનું ક્રિકેટ, કપિલ દેવ પછીનું, ધોની પહેલાનું, ધોની પછીનું, વિરાટ પહેલાનું, વિરાટ પછીનું, એમ બધા યુગોમાં. નહીતર બધા ક્રિકેટર તો હતા, કોણ નતા? બધાને બેટ આપવામાં આવતું હતું જે બેટિંગમાં જતો હતો એને. કોઈને એમ નતું કીધું તમે એમને ઉતરો. પણ કેટલાક લોકો આવું ઇતિહાસ સર્જી જતા હોય છે. એવી જે વ્યક્તિત્વની વાતો છે. આપણે સતીશ વર્મા હતા જ ને, ડીસીપી સતીશ વર્મા. એનું ખાલી આગમન થયું ત્યાં અમુક લોકોએ દારૂના અડ્ડા બડ્ડા બંધ કરી દીધા, ભાઈ સતીશ વર્મા આવી ગયા છે એમ. એમાં નિર્લિપ્ત રાયનું એવું છે. જેમ જુલિયટ રિબેરો હતા, એ હતા પંજાબના, એ પણ એ ટાઈપના જ હતા. એમાં કેટલાક લોકો આ ટાઈપના હોય છે કે જે બિલકુલ એની પ્રોફેશનને કે એની કાર્યદક્ષતા એવી હોય કે એને વરેલા હોય. એને કોઈની કઈ તમે બદલીથી ન ગભરાય, સસ્પેન્શનનો ડર ન રાખે, કોઈની સલામ ન મારે, એને બઢતીની કઈ પડી નથી, કુછ ફરક નહીં અલબત્તા.